સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં। હું મોહમ્મદ અમીન ભટ્ટી, કેમેરામેન મકસૂદ ખિલજી સાથે। વાગરા તાલુકાના સાળણ ગામે જે 30 લાખની ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો। દાહોદની કુખ્યાત ગેંગનો પર્દાફાશ, એક સાગરીત એલસીબીના શકંજામાં। વધુ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર પણ કરો। મળતી માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના સાળણ ગામે આશરે 20 દિવસ પહેલાં થયેલી 30,85,000ની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની એક કુખ્યાત ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે। એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે। ગત 3 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે સાણણ ગામમાં એક મકાનમાંથી ₹30,85,000ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી। આ ચોંકાવનારી ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ગુનો અનડિટેક્ટ હોવા છતાં ભરૂચ એલસીબી ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન એલસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે। આ બાતમીને આધારે એલસીબીની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી। ત્યાં ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સઘન તપાસના અંતે એલસીબીએ સાળણ ગામમાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દીપાભાઈ નાનિયા પલાસ, રહેઠાણ આંબલી ખજુરિયા, જિલ્લા દાહોદને ઝડપી પાડ્યો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય પલાસે સ્વીકાર્યું કે તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને 2 જુલાઈ 2025ના રોજ આ ગુનો આચર્યો હતો। ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે। ઝડપાયેલા આરોપી વિજય દીપાભાઈ નાનિયા પલાસ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે, ચોરીનો મુદ્દામાલ કેવી રીતે રિકવર કરવો અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા તે અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલટરિયા દ્વારા આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે। એલસીબી દ્વારા પર્દાફાશ કરાયેલા આ દાહોદ ગેંગના અન્ય આરોપીઓ હાલ ફરાર છે। ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે। હવે વાગરા પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરે તેની રાહ જોવાઈ રહી છે।